હેલો ફ્રેન્ડ્સ, તો સ્વાગત છે તમારું મારી ચેનલ દીપિકાસ કિચનમાં. અને આજની આપણી રેસીપી છે શિયાળામાં સ્પેશિયલ લીલોતરી ખાવાવાળા માટે જ લીલી ડુંગળી અને સેવનું શાક. અમારા ઘરે તો આ કમ્પલસરી બને છે. તો ચાલો વિડીયો સ્ટાર્ટ કરી લઈએ. તો અહીંયા આપણે પહેલાં લીલી ડુંગળી લઈ લીધી છે. આ એકદમ કોરું શાક બનાવવાનું છે, રસાવાળું વધારે પડતું બનાવવાનું નથી. તો લીલી ડુંગળી છે એને આપણે પહેલાં ઉપરનો પાર્ટ છે, જે ખરાબ ભાગ છે, માટીવાળો ભાગ છે, એ આપણે સાફ કરી લઈશું. અને નીચે જે પાંદડા ખરાબ થઈ ગયા હોય ને, એ આવી રીતે આપણે કટ કરી લેવાના છે હાથની મદદથી. હવે આ જ રીતના મેં બધી ડુંગળી છે એને સાફ કરી લીધી છે. હવે આપણે જે ડુંગળીનો વ્હાઈટ પાર્ટ અને જે લીલો પાર્ટ છે આપણો, કે ઉપરનો સફેદ ભાગ અને નીચે પાંદડાવાળો ભાગ, બંનેને આપણે આ રીતે અલગ રીતે કટ કરી લઈશું. અને એને આપણે પહેલાં લીલો પાર્ટ છે એને આપણે કટ કરી લેવાનો છે. અને હા, એક જરૂરી સૂચના, કે જો તમે મારો વિડીયો પહેલી વાર જુઓ છો, મારી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ આવ્યા છો, તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નવા વિડીયોના નોટિફિકેશન માટે બેલ આઇકન જરૂરથી પ્રેસ કરો. હવે અહીંયા આપણે જે લીલો ભાગ છે એ કટ કરી લીધો છે અને વ્હાઈટ ભાગ છે એને પણ આ રીતે અલગ અલગ સમારી લીધા છે. તો હવે આપણે એનો વઘાર કરી લઈએ. તો અહીંયા એક છાલિયાની અંદર મેં તેલ લઈ લીધું છે. તો 1.5 ચમચા જેટલું તેલ લીધું છે. હવે એમાં આપણે તેલ ગરમ થાય ત્યારબાદ રાઈ, જીરું અને હિંગ એડ કરી દઈશું. ત્યારબાદ અહીંયા મેં લીલા સમારેલા મરચાં છે એ લીધા છે અને લીલું લસણ લીધું છે. હા, જ્યારે ડુંગળીનું શાક અત્યારે લીલોતરી જ મળે છે, તો બધા જ લીલા શાકભાજી ખાવાની ખૂબ જ મજા આવે છે. તો અહીંયા આપણે લસણ અને મરચાંને આપણે થોડી વાર માટે સાંતળી લેવાનું છે, 2 થી 3 મિનિટ માટે. તો મરચાં અને લસણ છે સતળાય છે ત્યારબાદ આપણે એમાં જે સફેદ ભાગ હતો ડુંગળીનો એ એડ કરી દેવાનો છે. અને એને આપણે થોડી વાર માટે એને સાંતળી લઈશું, એટલે કે બધું તેલ અને એ છે એ મિક્સ થઈ જાય સારી રીતે ડુંગળી સાથે. હવે બંને પાર્ટને અલગ અલગ કેમ? કારણ કે જે આ વ્હાઈટ પાર્ટ છે એને થોડી ચડતા વાર લાગે છે, પણ લીલો ભાગ છે એ સરસ રીતે સતળાઈ જાય છે. હવે એને આપણે ઢાંકી અને માત્ર 2 મિનિટ માટે એને આપણે કૂક કરી લઈશું. તો 2 મિનિટ બાદ અહીંયા આપણો જે વ્હાઈટ પાર્ટ છે ને ડુંગળીનો, એ થોડો નરમ એટલે કે સોફ્ટ થઈ ગયો. તો હવે જે પાછળના આપણે કે પાંદડાવાળો ભાગ હતો ને જે લીલી ડુંગળીનો, એ આપણે એડ કરી દઈશું અને એને પણ આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું. લીલી ડુંગળી, અત્યારે લીલું લસણ, એ બધું ઓળો બનાવીએ એટલે કે રીંગણાનું ભરથું બનાવીએ, કે કોઈ તમે નોર્મલ બટેકાના શાકમાં પણ આ બધું એડ કરો ને તો પણ ખૂબ મજા આવે છે. હવે આપણે બધા મસાલા કરી લઈએ. એમાં મરચું, મીઠું, હળદર અને ધાણા જીરું પાવડર એડ કરી લીધું છે. હવે એને પણ સરસ રીતે મસાલા સાથે લીલી ડુંગળીને મિક્સ કરી લઈએ. હવે આ શાક છે એ કોરું રાખવાનું છે, વધારે પડતું રસો કરવાનો નથી. તો અહીંયા એના માટે મેં એક વાડકીમાં 2 ચમચી જેટલું મોળું દહીં લીધું છે અને એને આ રીતે ચમચીની મદદથી વિસ્ક એટલે કે ફીટી લીધું છે, જેથી આપણે શાકમાં એડ કરીએ ને ત્યારે વધારે પડતું જેટલું ફાટે છે દહીં, એ રીતે ન થાય. તો આ રીતે આપણે એને પહેલાં તો ફીટી લીધું છે. હવે આ દહીંને આપણે જે શાક છે એમાં મિક્સ કરી દેવાનું છે. દહીંથી શાકનો ટેસ્ટ છે એ વધારે ઓર નીકળીને આવે છે. તો હવે થોડું પાણી એડ કરી અને એને આપણે સરસ રીતે હલાવતા જવાનું છે, કે સતત હલાવતા રહીશું ને એટલે દહીં શું છે કે ફાટશે નહીં. તો આ રીતે આપણે સરસ રીતે પહેલાં શાક અને બધું જે દહીં છે એને પણ સારી રીતે મિક્સ કરી લઈએ અને જરૂર પ્રમાણે થોડું પાણી એડ કરી લેવાનું છે. હવે પાણીને અને આ બધું છે સરસ રીતે મિક્સ કરી લીધું છે. રસો છે તમે તમારા હિસાબે રાખી શકો છો. તો અહીંયા મેં કાશ્મીરી મરચું પાવડર 1 ચમચી લઈ લીધું છે. તો હવે એને પણ આપણે સરસ રીતે શાક સાથે મિક્સ કરી દઈએ. હું શું છે કે આમાં કાશ્મીરી મરચું પાવડર હું એડ કરતાં ભૂલી ગઈ હતી સ્ટાર્ટિંગમાં, એટલે મેં અત્યારે એડ કર્યું છે. હવે આ પાણીને અને બધું શાક છે એ સરસ રીતે ચડે અને પાણી ઉકળે એટલા માટે એને આપણે ઢાંકી 3 થી 4 મિનિટ માટે થવા દેવાનું છે. હવે 3 થી 4 મિનિટ બાદ આપણે જોઈ લઈએ તો ડુંગળી છે એ પણ સરસ રીતે આપણી સોફ્ટ થઈ ગઈ છે અને પાણી પણ સરસ રીતે ઉકળી ગયું છે. તો જેટલો રસો રાખવો હોય એ જ પ્રમાણે રાખવાનું છે. અને હા, ખાસ કે જો આપણે ઉપરથી સેવ એડ કરવાના છીએ તો થોડું પાણી હોવું પણ જરૂરી છે. તો અહીંયા મેં આ ઝીણી સેવ આવે છે આપણી જે, એ લઈ લીધી છે અને એને આપણે આ રીતે મિક્સ કરી લેવાનું છે બધું. એટલે શું છે કે જો પાણીનો ભાગ થોડો હશે ને તો સેવ છે એ બધો પાણીનો ભાગ એ શોષી લેશે. અને જો તમારે રસાવાળું કરવું હોય તો પાણીનો ભાગ તમે થોડો વધારે રાખો. અહીંયા મેં કોરું શાક રાખ્યું છે, વધારે રસાવાળું નથી રાખ્યું, કારણ કે શું છે કે ભાખરી સાથે ખાવાનું છે. હવે એને બસ આપણે 2 જ મિનિટ માટે એને ઢાંકી અને રહેવા દેવાનું છે.
તો 2 મિનિટ બાદ આપણે ઢાંકણ ખોલી જોઈએ તો સોફ્ટ પણ થઈ ગઈ છે સેવ આપણી, અને શાક છે એ પણ એકદમ નોર્મલી આપણું બની અને રેડી થઈ ગયું છે. મારી ચેનલ પર તમને રેગ્યુલર જે હું ખાવાનું બનાવું છું ને હું એ જ તમને બતાવીશ, મતલબ બીજું પણ બનશે અને રેગ્યુલર પણ બનશે જ. તો રેડી છે મારા ઘરમાં બનતું આ રીતના સેવ ડુંગળીનું શાક. વિડીયો ગમ્યો હોય તો લાઈક જરૂરથી કરજો.